નમસ્તે દર્શક મિત્રો, જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજીની અમદાવાદ અને ભાવનગર સહિત ગુજરાતમાં ઠેર ઠેર અસંખ્ય રથયાત્રાઓ નીકળી છે। અમદાવાદમાં તો આ 148મી રથયાત્રા છે અને ભાવનગરમાં 40મી રથયાત્રા છે। આ બધા કરતાંય જગન્નાથપુરી ચોરીસામાં આવેલું છે, જ્યાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે રોજ હજારો ભક્તો ઉમટી પડે છે। ત્યાં પણ બહુ મોટી અને ભવ્ય રથયાત્રા નીકળે છે। આપણે વાત કરીશું અમદાવાદ અને ભાવનગરની રથયાત્રાની। અમદાવાદની રથયાત્રા એ દેશમાં બીજા નંબરની છે, જ્યારે ભાવનગરની રથયાત્રા છે એ દેશમાં ત્રીજા નંબરની છે। અમદાવાદની રથયાત્રા જમાલપુરમાં જે જગન્નાથ મંદિર આવેલું છે ત્યાંથી 148 વર્ષ, એટલે તમે સમજી લો કે આજે 150 વર્ષ થવા આવ્યા, એમ કહો તો 150 વર્ષની સાવ નજીક આવી ગયા છીએ। એટલા વર્ષથી ત્યાં રથયાત્રા નીકળે છે। આટલા વર્ષ દરમિયાન ઘણી બધા ચઢાવ ઉતાર રથયાત્રાની અંદર આવેલા, સરકારો પણ બદલાઈ, ક્યારેક સરકારના નિયમો પણ આવી ગયા, પરંતુ રથયાત્રા તો દર વર્ષે નીકળી જ છે, સિવાય કે કોરોનાના વર્ષને બાદ કરતાં। એટલે કોરોનામાંય ત્યાં અંદરો અંદર એ સંકુલમાં તો રથયાત્રા એની પ્રતિકાત્મક રીતે કાઢવામાં આવી હતી, પરંતુ જે ભવ્ય રીતથી, જેમાં ખૂબ ટ્રક, હાથીઓ, અખાડાઓ, મંડળીઓ આ બધા જોડાય છે, એવી રીતથી કોરોના વખતે કાઢવામાં નહોતી આવી। બાકીના વર્ષોની અંદર બહુ ધામધૂમથી અમદાવાદમાં રથયાત્રા નીકળે છે। અત્યારે પણ જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે લગભગ કલાક પછી તો રથ છે એ પાછા નિજ મંદિર એટલે જગન્નાથ મંદિરે પરત પાછા પહોંચી જશે। ખૂબ શાંતિપૂર્વક રીતે રથયાત્રાનું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। હાથી એ થોડા ભીડથી ભડક્યા હોય અથવા ડીજેના અવાજથી ભડક્યા હોય એવી એકાદી નાની ઘટના બની હતી, પરંતુ એમાં કોઈની જાનહાનિ થઈ હોય એવું કંઈ બહુ બન્યું નથી। હાથીને પાછા કંટ્રોલ કરી લેવામાં આવ્યા હતા। અમદાવાદની આ ઘટના છે। આપણે વાત કરીશું ભાવનગરની। ભાવનગરમાં 40 વર્ષથી સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા નીકળે છે, બહુ ભવ્ય રીતે નીકળે છે સાહેબ। અને ભાવનગરની રથયાત્રા પણ દેશની ત્રીજા નંબરની રથયાત્રા કહેવાય છે, જેમાં 100 કરતાં વધુ ટ્રકો અને ટ્રેક્ટરો, હાથી, ઘોડા, આ બધા જ વાહનો અને આખું જગન્નાથને દર્શન માટે થઈને આખું ભાવનગર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 9:30, 10 વાગ્યા સુધી સાહેબ રથયાત્રા જે 18 કિલોમીટરના રૂટ ઉપર ફરે છે, ત્યાં હજારો લોકો, પછી વરસાદ હોય તો ભલે અને તાપ હોય તો પણ ભલે, કલાકો સુધી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પ્રતીક્ષા કરે છે અને શ્રદ્ધાનું એક ઘોડાપુર ઉમટી પડે છે। સાંજના 5 વાગ્યા પછી ભાવનગરની રથયાત્રા છે એની સાચી જમાવટ સાંજના 4, 4:30 પછી થાય છે, કારણ કે સાંજના 4:30 પછી એટલે કે 5 વાગ્યાની આસપાસ એ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચે છે અને ત્યાંથી ફરી પાછી એ નિજ મંદિર તરફ જાય છે, ત્યારે રાતના 9:30 થઈ ગયા હોય છે। આ સમયગાળા દરમિયાન ઘોઘાગેટ ચોકથી છેક તમે ખારગેટ અને ખારગેટથી મામા કોઠા રોડ અને મામા કોઠા રોડથી બાલ્ટન લાઇબ્રેરી, દિવાનપરા થઈને હલોરિયા ચોક સુધીમાં સાહેબ હજારો લોકો લાઈન બંધ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને બેઠા હોય છે અથવા રાહ જોતા હોય છે। ઠેર ઠેર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે, આખા ભાવનગરને શણગારવામાં આવે છે। આ દિવસે આખું ભાવનગર પણ જળવે સલાહ સ્વૈચ્છિક રીતે સાહેબ બંધ રહે છે અને રથયાત્રાના 15 દિવસ પહેલાં આખું ભાવેણા છે એ જગન્નાથમય બની જાય છે। એનું કાર્યાલય તમે જુઓ, એ રથયાત્રા સમિતિના ચેરમેન છે રૂપે ગોંડલિયા, એનું કાર્યાલય તમે જુઓ તો એ પણ બહુ રાતને દિવસ ધમધમતું હોય છે। હજારો સ્વયંસેવકો રથયાત્રાને સફળ બનાવવા માટે થઈને તડામાર તૈયારીઓ કરતા હોય છે। રથયાત્રામાં રાજકીય માણસો ઉપરાંત સાધુ સંતો પણ બહુ મોટી સંખ્યાની અંદર એમાં સામેલ થાય છે અને ભીખુભાઈ ભટ્ટે આ રથયાત્રા શરૂ કરી હતી, એમનો પરિવાર પણ રથયાત્રામાં સવારથી સાંજ સુધી સાથે હોય છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ આ ત્રણેય ભાંડરડાઓ આ દિવસે નગર યાત્રાએ નીકળે છે। પછી એ ભાવનગરની રથયાત્રા હોય, અમદાવાદની હોય કે જગન્નાથપુરીની હોય, આ ત્રણેય ભાંડરડાઓ છે એ એક દિવસ માટે થઈને સવારથી સાંજ સુધી લોકોને દર્શન કરવા માટે થઈને, લોકોને દર્શન દેવા માટે થઈને એ નગર યાત્રાએ નીકળે છે અને ઠેર ઠેર હજારો લોકો કલાકો સુધીની પ્રતીક્ષા પછી જગન્નાથજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને પવિત્રતા અનુભવે છે। આવો જ માહોલ અત્યારે ભાવનગરમાં છે। દર વર્ષે જેમ હોય છે એવો જ ઉત્સાહ, એવો જ ઉમંગ, એવી જ શ્રદ્ધા અને એવી જ આસ્થા હજારો લોકો
આ આસ્થા સાથે સાહેબ રથયાત્રાની અંદર જોડાય છે. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સાહેબ જેને કહેવાય કે પ્રસાદી વિતરણથી માંડીને પાણીની ઠેર ઠેર એટલી બધી સ્વયંભૂ વ્યવસ્થા હોય છે. તમારે કંઈ જમવાનું પણ જરૂર ન પડે એટલી બધી જુદી જુદી જાતની પ્રસાદીઓનું વિતરણ થતું હોય છે. ઠંડા પાણીનું, ઠંડા પીણાનું, આ બધું જ ખૂબ પણ મોટી સંખ્યાની અંદર લોકો આ યાત્રાની અંદર કંઈક ને કંઈક પ્રદાન કરીને પુણ્યનું ભાથું છે એ કમાય છે. જગન્નાથપુરી, અમદાવાદ અને ભાવનગર આ ત્રણેય યાત્રાઓ એના ઉત્તરાર્ધમાં અત્યારે ચાલી રહી છે અને લગભગ માનો કે ત્યાં સુધી એ બધા જ એના અમદાવાદની રથયાત્રા વહેલા પૂર્ણ થશે, પરંતુ ભાવનગરની રથયાત્રા રથને આવતા લગભગ 9:30-10 વાગી જતા હોય છે મંદિરે પાછા. અને એ યાત્રાનું રસ્તામાં ઠેર ઠેર બધા જ લોકો, બધા જ એસોસિએશન, વેપારી એસોસિએશન હોય કે બીજા બધા હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એવું કશું અહીં હોતું નથી. કોંગ્રેસવાળા પણ બહુ સારી રીતે શ્રદ્ધાપૂર્વક એનું સન્માન કરે છે. એમણે પણ આજે ઘોઘાગેટમાં હવે કાર્યક્રમ રાખ્યો છે. તો બધા જ લોકો આબાલ વૃદ્ધ સૌ આ યાત્રામાં જોડાય છે, ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે. અને વરસાદ પણ આજ સવારથી ધીમો ધીમો વરસી રહ્યો છે. મેઘરાજા પણ જાણે જગન્નાથજીના દર્શન કરવા આવ્યા હોય એમ એના પર અભિષેક કરી રહ્યા છે. બધું જ ખૂબ શાંતિપૂર્ણ સારી રીતે ચાલી રહ્યું છે. પ્રશાસન પણ લોખંડી સુરક્ષા વચ્ચે, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરસ મજાની પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે. અસ્તુ મારા એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.